ભજીયા પડે તો ટ્રાફિક જુઓ તમે। લાખાખેડા ખાતે આયોજિત જિગ્નેશ દાદાની ભવ્ય કથાનો બીજો દિવસ ભક્તિ ભાવના અને દાદાના આશીર્વાદથી આખું મેદાન ભક્તિથી છલકાયું। દાદાની ભક્તિથી ભરેલો આ દ્રશ્ય મનને સ્પર્શી જાય એવું છે। થાનગઢના આસપાસના ગામના હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા અને ભક્તિભાવ માહોલ ગુંજી ઉઠ્યો। આજે જિગ્નેશ દાદાની કથાનો બીજો દિવસ છે અને આપણે અંદર જોશું મંડપ। બાળક હતું એટલે એ વિચારધારાની અસર બાળક ઉપર પડી એટલે દુર્યોધન મરવા તૈયાર થયો પણ રાજ્ય આપવા તૈયાર ન થયો। આ કથા સમાજના લોકોને સમજાવે છે, સમાજની દીકરીઓને સમજાવે છે કે જ્યારે ઉદરમાં બાળક હોય ત્યારે વિચાર સારા કરવા, કારણ કે તમારા વિચારોની અસર તમારા બાળક ઉપર પડે છે, ગર્ભસ્થ શિશુ પર પડે છે। અમુક નહીં ગાયું હોય પેટમાં પોઢીને સાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત આપણા ઇતિહાસ એના ગવાહ છે। ભાગવતનો 7મો સ્કંદ ગવાહ છે। આ પ્રસાદીનો ડોમ છે, પ્રસાદી વિભાગ। ગરમા ગરમ લાઈવ ભજીયા બને છે। મોટા 2 તવા રાખવામાં આવ્યા છે। ગરમા ગરમ લાઈવ ભજીયા। લાઈવ બુંદી અને સેવ ગાંઠિયા। મોટા મોટા તપેલા મૂકવામાં આવ્યા છે શાકના। બટાટાનું શાક, ચાર તપેલા મૂકવામાં આવ્યા છે। દાળનું તપેલું, સામે ગરમા ગરમ લાઈવ રોટલી બનાવવામાં આવશે। આ એનો કોઠા રૂમ છે। તેલના ડબ્બા, લોટ ને સ્ટોક કરવામાં આવ્યો છે। ભજીયા પાડવાનું નવું મશીન, ગરમા ગરમ લાઈવ ભજીયા। જો ભજીયા પાડવાનું નવું મશીન। આમ ના દીધું ધણમાં અજા દીધું આવડા નો જાય લાવવાનું કરે એમ લેતા આ આવડા નો જાવ તો ખબર પડે હજાર ની ભજીયા પડે તો
થોડીક જ વારમાં ભાઈ તાવડો ભરાઈ ગયો ભાઈ ભજીયાનો. મશીનનું કામકાજ ઊંચો લ્યો. હા માતાજી, આ પ્રસાદી વિભાગ છે ભાઈઓ માટે, અને બાજુમાં પણ એક નવો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે ભાઈઓ માટે, જેથી કરીને ટ્રાફિકની કોઈ સમસ્યા ના રહે. હજી કથા જિગ્નેશ દાદાની ચાલુ જ છે, એટલે થોડુંક ટ્રાફિક ઓછું છે પ્રસાદી લેવામાં. તો 4 કાઉન્ટર છે, 2 આ બાજુ અને 2 આ બાજુ, અને છાશની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે સામે. તેનું માટે જમવાના આશ્રમમાં 4 કાઉન્ટર છે. લોકો કાઉન્ટર પાસે સદા ગરદી ન થાય. Silabe. છાશની વ્યવસ્થા રાખેલ છે. બહેનોનો વિભાગ અલગ છે. પ્રસાદી લઈને તમારે સામે ટ્રેક્ટર મૂકવામાં આવ્યા છે, એમાં ડીશું નાખવાની છે, અને સામે અલગથી નળ મૂકવામાં આવે છે હાથ ધોવા માટે, અને પીવાના પાણીની વ્યવસ્થા ઓલીકો રાખવામાં આવી છે. બધા સેવાભાવી મિત્રો છે બધા. થોડો નાખવામાં આવે છે. બહેનોને પણ અલગ છે હાથ ધોવાની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા. સપ્લાય માટે મિની ટ્રેક્ટર, ભાત ને શાક ને બધું ભરી આવે. હાલો સૌ ભાઈ, આપણે હામી સાઈડના કાઉન્ટરમાં ભજીયા ગયા છે, ધ્યાન રાખો. ગરમા ગરમ લાઈવ રોટલી બનાવવામાં આવે છે, ત્યાર પછી ચોખ્ખું ઘી ચોપડવામાં આવે છે.
ચટણી મળે છે. બોલો ભાઈ આમાં લડી દેવાય એમ આમાં તો નહીં રખનો હા એ નક્કી કાં થાય મિની ટ્રેક્ટર ભરવામાં આવે છે અને સપ્લાય કરવામાં આવશે પછી. આ કથામાં આવવા માટે આ ટ્રકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે 3 પોઈન્ટથી થાનગઢમાં સવારે 8 વાગે ઉપડશે. પોઈન્ટની વાત કરીએ તો એક થાનગઢના મેળાના મેદાન પાસે, બીજો પોઈન્ટ ત્યાં આપણે પુલ રહ્યો વાસુકી બ્રિજ એ નીચે ઉતરતા જ એક્સિસ બેંક છે ત્યાંથી, અને ત્રીજો પોઈન્ટની વાત કરીએ તો આપણે ઝાલાવાડ પોટરી બાજુ ત્યાં સવારમાં 8 વાગે ઉપડે અને તમને લઈ પણ જશે.